અને દાહોદની ધરતી પર આ સવારથી જે વિરાટ માનવ મહેરામણ ઉમટ્યો છે, એવા મારા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, મિત્રો, હું વર્ષોથી દાહોદ આવું છું. આ જિલ્લાનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં મને જવાનું સૌભાગ્ય ન મળ્યું હોય. હું સ્કૂટર પર પ્રવાસ કરતો હતો. આ દાહોદ નગરમાં એવા સેંકડો કુટુંબો હશે જેમના ઘેર મને ભોજન માટેનો અવસર મળ્યો હશે. એટલો મારો આ દાહોદ જોડે નાતો જૂનો છે. પણ ભાઈઓ બહેનો, દાહોદમાં મેં અનેક કાર્યક્રમો જોયા છે. સામાજિક કાર્યક્રમો જોયા છે, ધાર્મિક કાર્યક્રમો જોયા છે, રાજકીય કાર્યક્રમો પણ જોયા છે. પણ આજના જેવો જાનદાર અને શાનદાર કાર્યક્રમ ભૂતકાળમાં ક્યારેય જોયો નથી. આવો પ્રાણવાન કાર્યક્રમ, પ્રજાનો પ્રેમ, અપરંપાર પ્રેમ. ભાઈઓ બહેનો, રાજકીય ત્રાજવે તોલવાની ટેવવાળા લોકો માટે આ અવસરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. એમની પાસે બી કોઈ ફૂટપટ્ટી નથી કે જેના કારણે આ આખા અવસરનું એ મૂલ્યાંકન કરી શકે. કોઈ કલ્પના કરી શકે? કશું લેવાનું ના હોય, કોઈ માગણી ના હોય, કોઈનો વિરોધ કરવાનો ન હોય, કોઈની સામે કઈ મોરચો માંડવાનો ન હોય, અને છતાંય તદ્દન સાત્વિક ભાવે, પ્રેમપૂર્ણ રીતે ઉપવાસનો કાર્યક્રમ હોય અને લાખોની મેદની ઉમટી પડે. મળવા માટે 2-2.5 કલાક લોકો લાઈનમાં ઉભા રહે અને માંડ 2 સેકન્ડ 5 સેકન્ડ મળાય, અને છતાંય આંખમાં ચમક જોવા મળે, સંતોષ જોવા મળે. આ ઘટનાનું મૂલ્યાંકન કરવા માટે રાજકીય ચશ્મા કામ ન આવે. રાજકારણના ત્રાજવે આને તોલી ન શકાય. રાષ્ટ્રકારણના ત્રાજવે તોલો તો જ કંઈક ગતાગમ પડે, એવો આ અવસર છે. ઘણીવાર અંગ્રેજી છાપાના મિત્રો અમારા લખતા હોય છે કે મોદી બહુ ફેશનેબલ કપડાં પહેરે છે. મોદીના કપડાં બહુ ફેશનેબલ હોય છે, આવું લખતા હોય છે. પણ આજે હું દાહોદમાં એ રહસ્ય ખોલવાની મને ઈચ્છા થાય છે. ઘણું બધું લખાય છે અંગ્રેજી છાપાઓમાં, તો એટલું બધું લખાય કે મોદી સાહેબના કપડા, એના પર ચર્ચા થાય. પણ આ કોઈને ખબર નહીં હોય, વર્ષો સુધી મારા કપડા આ દાહોદમાં સીવાતા હતા. સંગમ ટેલર, હવે તો મારા અમૃતભાઈ રહ્યા નહીં. એમના સંતાનો આજે પણ મારી કાળજી લેતા હોય છે. બહુ ઓછાને ખબર હશે આ કે કોઈ આદિવાસી જિલ્લામાં એક નાનકડી દુકાનમાં બેઠેલો દરજી એ વર્ષો સુધી આ રાજ્યના મુખ્યમંત્રીના કપડા સીવતો હોય અને દેશ અને દુનિયામાં એના કપડાની વાહવાહીની ચર્ચા થતી હોય. મારો દાહોદ જોડે એટલો નિકટ નાતો રહ્યો છે ભાઈઓ. અહીંયા અનેક આજે મને જૂના જૂના બધા કુટુંબીજનો મળ્યા, જે પરિવારો સાથે મારો વર્ષોનો નાતો છે.
એવા અનેક 2-3 પેઢી એક સાથે એમને મળવાનો અવસર મળી ગયો. મિત્રો, આવું સૌભાગ્ય કોને મળે? અને મને જે ગુજરાતની જનતા પ્રેમ આપી રહી છે ને, મારો આખો 10 વર્ષનો થાક ઉતરી જાય ભાઈઓ, થાક ઉતરી જાય. અહીંયા ઘણા લોકો મને પૂછતા હોય છે, હાથ મિલાવે ને ત્યારે એક બીજું કાંઈ ન પૂછે, નાનો પ્રશ્ન પૂછે કે સાહેબ, આ સવારથી તમે ઉભા છો, થાક નથી લાગતો? તમને આ એનર્જી ક્યાંથી આવે છે? આટલી બધી ઉર્જા ક્યાંથી આવે છે? તમે થાકતા જ નથી. અરે ભાઈઓ બહેનો, એકવાર પ્રજાના પ્રેમને અનુભવ કરી લો, તમને થાકનું નામો નિશાન ના હોય. એવો અદ્ભુત પ્રેમ આ જનતા જનાર્દને મને આપ્યો છે. ભાઈઓ બહેનો, આપણો દાહોદ જિલ્લો આખા ગુજરાતની અંદર, દાહોદ જિલ્લાને લોકો જાણે કારણ શું? તો મોટા ભાગના રોડ રસ્તાના કામો ગુજરાતમાં ચાલતા હોય, મધ્યપ્રદેશમાં ચાલતા હોય, આ બાજુ મુંબઈ તરફના રસ્તા ઉપર ચાલતા હોય, મોટા ભાગના મજદૂરો આપણા દાહોદ જિલ્લાના હોય. તમારી ગાડીઓ પુડપડાટ ચાલે એટલા માટે ધોમ ધકતા તાપમાં કાળા ડામરને ઉકાળીને રસ્તા પર પાથરવાનું કામ આ મારા દાહોદ જિલ્લાનો આદિવાસી કરતો હતો. અને એના કારણે તમારી આ ગાડીઓ ફૂરપાટ ચાલતી હતી અને તમારા પેટના પાણી હાલતા નહોતા. તમે સુખ ભોગવ્યું, પણ તમને કોઈ દી આ દાહોદ જિલ્લાનો આદિવાસી યાદ ના આવ્યો. ભાઈ, સમય બદલાઈ ગયો. આજે ગામો ગામ દાહોદ જિલ્લામાં રોડના કામની મજૂરી કરનારા લોકો નથી, રોડના કામના કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાક્ટરો બેઠા છે. આ બદલાયો છે. વિકાસ કોને કહેવાય એમને ખબર નહોતી. મિત્રો, મને હમણાં એક સદભાવના મિશનના કાર્યક્રમમાં થોડા મજદૂરી કરવા વાળા સમાજના ભાઈઓ મળ્યા. એ લોકોનું પારિવારિક કામ એ હતું કે નદીમાંથી ગધાડા દ્વારા માટી ભરીને એ રેત વેચવાનું કામ કરતા હતા. તો એ બધા આવ્યા અને મને પ્લાસ્ટિકનું એક રમકડું ભેટ આપ્યું. જેમ અહીંયા બધા ઘણા બધા લોકો ભેટ સોગાદ લઈને આવતા હતા, એ લોકો પ્લાસ્ટિકનું એક રમકડું ભેટ લઈને આવ્યા હતા. અને રમકડું શું લાવ્યા હતા? પ્લાસ્ટિકનું જેસીબી લઈ આવ્યા હતા. મેં કહ્યું, કેમ જેસીબી લઈ આવ્યા? તો કે સાહેબ, પહેલા તો અમે ગધાડા ઉપર રેતી ઉચકતા હતા અને હાંજ પડે માંડ રોટલા ભેગા થતા હતા. આ તમારા રાજમાં એટલું બધું કામ વધ્યું છે કે હવે અમે જેસીબીના માલિક થઈ ગયા છીએ અને એટલા માટે અમારી આ ખુશી વ્યક્ત કરવા માટે આપને જેસીબીનું આ નાનકડું પ્લાસ્ટિકનું રમકડું આપીએ છીએ. ભાઈઓ બહેનો, ક્યાં ગધડા ઉપર રેતી ખેંચવાના દિવસ અને ક્યાં એક કુટુંબમાં જેસીબી પર કોન્ટ્રાક્ટ થતા હોય. ગરીબની જિંદગી કેમ બદલાય છે એનું આ ઉદાહરણ છે. ભાઈઓ, આ દાહોદ જિલ્લો, નાના મારા આદિવાસી ભાઈઓ ખેડૂતો સિંચાઈ માટેના વલખા, ઉબડ ખાબડ ધરતી, સમતલ ધરતી નહીં, 1 એકર 2 એકર જમીન હોય, માંડ 10,000, 12,000, 15,000 રૂપિયા કમાય. 15,000 રૂપિયામાં કરે શું? રોટલા ભેગો થાય નહીં. 6 મહિના 8 મહિના શહેરોમાં જઈને મજદૂરી કરે અને જિંદગી પૂરી કરવી પડે. આ દાહોદ જિલ્લામાં આજે ખેતર શબ્દ લોકો ભૂલી ગયા. ખેતર શબ્દ ભૂલી ગયા. દાહોદના આદિવાસી જોડે વાત કરો ને તમે ખેતર કહો તો એ માથું ખંજવાળે. તમે ફૂલવાડી કહો તો તરત એને ખબર પડે કે તમે શું કહો છો. દાહોદ જિલ્લામાં ખેતર શબ્દ નીકળી ગયો. ફૂલવાડી. અને આજે હું પ્રદર્શનમાં ફરતો હતો, ફૂલોની ખેતી કરનાર મારા આદિવાસી ભાઈઓ મળ્યા. મને કે સાહેબ, પહેલા તો 12-15,000 રૂપિયા કમાતા હતા,
હવે ફૂલોની ખેતી કરીએ છીએ, 1.5-2 લાખ રૂપિયા સહેલાઈથી કમાઈએ છીએ. એમને વિકાસ શું કહેવાય ની ખબર જ નહોતી મિત્રો. થાગડ થીગડ વિકાસની વાતો, ટુકડા ફેંકવાના અને વોટ કેમ લઈ લેવા, આની જ પેરવી કરતા હતા. ભાઈઓ બહેનો, આ વોટ બેંકના રાજકારણે આ દેશને ખેદાન મેદાન કરી નાખ્યું છે, બરબાદ કરી મૂક્યો છે. વિકાસનું નામો નિશાન નહીં. જે ગામમાંથી જેટલા વોટ જોઈએ એટલા લોકોને ટુકડો ફેંકીને સાચવી લેવાના, બાકી લોકોનું જે થવું એ થાય, એની પરવા નહીં કરવાની. બધી કામ ગણતરી આજ. કોઈ ગામમાં 1000 લોકો રહેતા હોય અને 250 વોટની જરૂર હોય તો 250 લોકોના સાચવવાના, 750 લોકોની પેઢીઓ ખતમ થઈ જાય, એમને પરવા સુદ્ધા ન હોય. આ જ કામ ચાલતું હતું ભાઈ, આ જ બરબાદી ચાલતી હતી. વિકાસ સાથે એમને લેવા દેવા નહોતી. રોડ, રસ્તા, પાણી, વીજળી, શાળા, આરોગ્ય, આપ વિચાર કરો. આપણા દાહોદ જિલ્લામાં સુવાવડી માતાઓ કેટલી મરતી હતી. તાજા જન્મેલા નાના નાના ભૂલકાઓ કેટલા મરતા હતા. કોઈની આંખમાંથી આંસુ નહોતું નીકળતું. કોઈ મારી આદિવાસી માં, કોઈ આદિવાસી દીકરી કેટલા સપના જોઈને લગ્ન કરીને સાસરે ગઈ હોય, પહેલી સુવાવડ હોય અને ઈશ્વરને પ્યારી થઈ જાય, મોતને ઘાટ ઉતરી જાય, કારણ કે એને બિચારીને સારવાર ન મળી હોય. ગામડામાં રહેતી હોય, સુવાવડ પેટમાં પીડા ઉપડી હોય, શહેરમાં ડોક્ટર પાસે જવું હોય, ખાટલામાં નાખીને દોડે, રસ્તામાં જ પ્રાણ પંખેરું ઉડી જાય. ક્યારેક માં ગુજરી જાય, ક્યારેક માં અને બેટો બે ગુજરી જાય. ભાઈઓ બહેનો, આ દાહોદ જિલ્લામાં 100 માંથી માત્ર 40 બહેનો એવી હતી કે જેની સુવાવડ વખતે એને કોઈ ડોક્ટરની સેવા મળતી હતી. અમે મહેનત આદરી કે મારી ગરીબ આદિવાસી બહેનોને બચાવવી છે. સુવાવડમાં મારી આ મા દીકરી મરે નહીં, એના પેટમાં મોટું થતું સંતાન મરે નહીં, અને એના માટેનું અભિયાન ઉપાડ્યું. અને આજે દાહોદ જિલ્લામાં ભૂતકાળમાં 100 માંથી 40 બહેનોને ડોક્ટરનો લાભ મળતો હતો. આજે દાહોદ જિલ્લામાં લગભગ 90-92% બહેનોને સુવાવડ માટે કોઈને કોઈ ડોક્ટરની સેવા ઉપલબ્ધ થઈ ગઈ છે. કેમ આ કામ નહોતું સૂચતું, પણ એમને પરવા નહોતી. કોઈ મરે તો મરે, એનું બાળક મરે તો મરે, એની એમને ચિંતા નહોતી. અને એના કારણે માતાઓ મરતી હતી. હમણાં મને ભાવનગરમાં સદભાવના મિશન દરમિયાન અનેક માતાઓ નાના નાના ટાબરિયાઓને તેડીને મળવા આવી, આ શુભકામનાઓ આપવા આવી. મેં કહ્યું, એક સાથે બધા નાના નાના ટાબરિયાઓને તેડીને આ 40-50 બહેનો લઈ આવ્યા છે કોણ? તો મને એમણે કહ્યું, સાહેબ, આ ગયા 8-9 મહિનામાં જે બહેનોએ 108 ની અંદર દવાખાને જતા જતા રસ્તામાં સુવાવડ થઈ ગઈ અને બાળક 108 ગાડીમાં જ જન્મી ગયું, એવા બધા બાળકો છે. અને એમને જીવ બચી ગયો, એમની જિંદગી બચી ગઈ. એના આશીર્વાદ આપવા માટે આ બધી માતાઓ આપણી પાસે આવી છે. ભાઈઓ બહેનો, સેંકડો લોકોની જિંદગી બચી જતી હોય, 108 જીવનદાતા બની જતી હોય, અને રોજ લોકોની જિંદગી બચાવના સમાચાર આવતા હોય, તો પછી થાક શેનો લાગે ભાઈ? જીવનમાં નવી ઉર્જા આવે, આનંદ આવે, આ સમાજ માટે વધુ કામ કરવાની ઈચ્છા જાગે. આપ વિચાર કરો, પાણીના શું હાલ હતા. આ દાહોદને ભૂતકાળમાં જે યોજના કરી હોત તો પીવાના પાણી માટે ટળબળતું ના પડ્યું હોત. આ એક કામ પણ મારા માથે આવ્યું અને અરબો ખરબો રૂપિયા ખર્ચીને આ દાહોદને પાણી પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું છે.
નહીં તો પહેલા તો પાણી એટલે ડંકી, પાણી જોઈએ ડંકી કરો, અને ડંકીમાં પણ વાયસર ન હોય તો 6 મહિના સુધી વાયસર ન બદલાય. પાણી વિના લોકો ટળવળે. આખા દાહોદ જિલ્લાની આ દશા હતી. ભાઈઓ બહેનો, અમે પાણી પહોંચાડવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. ચેકડેમ બનાવો, બોરી બાંધ બનાવો, વરસાદનું પાણી રોકો, તળાવો ગાળો, કુવાઓ ગાળો, પણ મારા આદિવાસીને સિંચાઈ માટે પાણી મળે, ખેતી માટે પાણી મળે, પીવા માટે પાણી મળે, એની ચિંતા હતી. આપણા જિલ્લામાં શિક્ષણની દશા કેવી હતી? શાળાઓ નહીં, ઓરડાઓ નહીં. ઠક્કર બાપાના જમાનાથી જે આશ્રમ શાળાઓ ચાલતી હતી એના ભરોસે કામ ચાલતું હતું. આ બધું જ ઓછું પડે. આ સરકાર આવી, એને ગામો ગામ શાળાઓના મકાન બનાવવાના, શિક્ષકોની લાખોની સંખ્યામાં ભરતી કરવાની, દીકરીઓ ભણતી થાય એના માટે મહેનત કરવાની. મા બાપ મજૂરી માટે શહેર બાજુ જતા હોય તો એમના છોકરાઓને રાખવાની વ્યવસ્થા કરવાની. બહાર જાય ને બહાર એને ભણવું હોય તો એને ગમે ત્યાં જ ભણવું હોય તો મોબાઈલ વ્યવસ્થા આપવાની. કારણ જો શિક્ષણ હશે તો જ આવતીકાલ સુધરશે. એ કામ આપણે ઉપાડ્યું. ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી આપણે. એક સમય હતો, હું આ દાહોદ જિલ્લામાં ફરતો હોઉં, દુષ્કાળના દિવસો આવ્યા હોય, ચારે તરફ લોકો ચોકડીઓ ખોદતા હોય, સારા ઘરના લોકો ચોકડીઓ ખોદતા હોય, અને લોકો રજૂઆત કઈ કરે કે સાહેબ અમારી બાજુ બી રાહત કામ ચાલુ કરાવજો ને. લોકોની માગણી કેવી? અમારી બાજુ પણ રાહત કામો ચાલુ કરાવો ને. વધુમાં વધુ માગણી શું કરે કે સાહેબ આ ચોકડીઓ ખોદે છે ને તો જરા માટી અમારા ગામ તરફ જે રસ્તો જાય છે એના ઉપર જરા માટી કામ કરાવો ને, એટલે ચોમાસામાં બસ આવવાની તકલીફ ના થાય, અમારા રસ્તા બંધ ન થઈ જાય. આવી માગણી કરતા હતા. આજે મારો દાહોદ જિલ્લાનો આદિવાસી અમારી પાસે ચોકડીઓ ખોદવાની માગણી નથી કરતો. આજે મારો દાહોદ જિલ્લાનો આદિવાસી અમારી પાસે રોડ ઉપર માટી કામ કરાવજો તો ચોમાસામાં અમારી બસ બંધ ન થઈ જાય એવી માગણી નથી કરતો. વિકાસની ઊંચાઈ એવી પહોંચી છે કે મારો દાહોદ જિલ્લાનો આદિવાસી કહે છે કે સાહેબ અમારો ડામરનો રસ્તો તો બન્યો છે, ગામ સુધી બન્યો છે, પણ સિંગલ પટ્ટી છે, જરા ડબલ પટ્ટી કરાવી દો ને. સાહેબ આ બદલ આવ્યો છે. આ બદલ વિકાસની ખબર લોકોને પડવા માંડી છે. ભાઈઓ બહેનો, અહીંયા મને દીકરીઓ મળવા આવી. એ દીકરીઓ માગણી શું કરી? સાહેબ અમને પણ મેડિકલ કોલેજ આપો ને, અમારે દીકરીઓને ડોક્ટર બનાવી છે. પહેલા અહીંયા વિજ્ઞાનની શાળાઓ નહોતી. વિજ્ઞાનની શાળાઓ આજે આ સરકાર પાસે અહીંના ભૂલકાઓ પણ એમ કહે છે કે અમારે ભણવું છે, અમને મેડિકલ કોલેજ આપો. આપ વિચાર કરો, અહીંયા ફિઝિયોથેરાપીની કોલેજ, અહીંયા નર્સિંગની કોલેજ, અહીંયા પોલિટેકનિક, ગોધરા પંચમહાલના વિસ્તારમાં એગ્રો ટેકનોલોજીની કોલેજ. આ કલ્પના કરી હતી કોઈએ? ભાઈઓ બહેનો, અમે વિકાસ કઈ દિશામાં કરવા માંગીએ છીએ એનો તમને અંદાજ આવી શકે છે. વિકાસની નવી ઊંચાઈઓ કેવી રીતે પાર કરવી છે એનો તમને અંદાજ આવે છે. અહીંયા હું આ પ્રદર્શન જોતો હતો, એકલવ્ય શાળાની બધી દીકરીઓ મળી, શું કડકડાટ અંગ્રેજીમાં વાતો કરે, એમનો કોન્ફિડન્સ લેવલ કેવો હતો. આદિવાસી દીકરીઓ જોઈએ આપણો ગૌરવ થાય કે મારા રાજ્યમાં દૂર સુદૂર દાહોદના જંગલોમાં જન્મેલી દીકરીઓ મારા ગુજરાતનું ગૌરવનું ઘરેણું બની રહી છે. એ જોઈને આનંદ આવે ભાઈઓ, એક સંતોષ મળે. આ પરમા એમણે કરી નહોતી. અરે અમારા દાહોદ જિલ્લાની દીકરીઓના લોહીમાં હિમોગ્લોબિન ઓછું ધ્યાનમાં આવ્યું મારે. મેં આખા દાહોદ જિલ્લાની દીકરીઓને લોહ તત્વ મળી રહે એના માટે વધારાનું અન્ન, એમના માટે આયનની ગોળીઓ આખા દાહોદ જિલ્લામાં અભિયાન ચલાવ્યું હતું કે મારા દાહોદ જિલ્લાની દીકરીઓ એમની શારીરિક વિકાસ એમની ઉંમર પ્રમાણે થવો જોઈએ. એ નહોતો થતો. ગયા 5 વર્ષથી આ કામ ચલાવ્યું છે ભાઈ.
આ ચિંતા દિલ્હીની ગાંધીનગરમાં બેઠેલી ભૂતકાળની સરકારોને ક્યારેય નહોતી. હમણાં રૂપાલાજી કહેતા હતા ને મોંઘવારીની વાત. તમે વિચાર કરો કે હમણાં 5 રાજ્યોમાં ચૂંટણી ચાલે છે અને કોંગ્રેસના એક નેતા બધે ફરી ફરીને હાથ આમ લાંબા કરીને ભાષણ કરવાનું હમણાં નવું શીખ્યા છે. ટીવી વાળા બતાવે છે. હું આ બધા કાર્યક્રમોમાંથી રાત્રે જઉં ટીવી ચાલુ કરું તો હું સાંભળતો હોઉં છું. મને આશ્ચર્ય છે કે કોંગ્રેસના નેતાઓ ભાષણ કરે છે. ગયા 40 દિવસથી ભાષણો ચાલે છે ટીવી પર. આજ સુધી મેં એક પણ કોંગ્રેસની નેતાના મોઢે એમની જ પાર્ટીના પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજીનું નામ નથી સાંભળ્યું. એક પણ વખત એમ નથી કહેતા કે મનમોહનસિંહજીની સરકારે આ કામ કર્યું. એક પણ વખત નહીં. પત્રકારો તમે જરા કોઈ વાર ટીવી ધ્યાનથી જોજો. દિલ્હીમાં આવડી મોટી સરકાર ચલાવે છે પણ આ ચૂંટણીમાં કહેતા નથી કે મનમોહનસિંહજીએ લોકો માટે કામ શું કર્યું. કોંગ્રેસ આવું કામ કરવા માંગે છે, અમે આવું કર્યું છે, અમે આવું કરવાના છીએ. કોઈ કહેતા કોઈ નહીં. ફલાણા ભાઈ આવા છે ને ઢીકણા ભાઈ આવા છે. ગાળા ગાળી સિવાય કોઈ કાર્યક્રમ નહીં. આ કોંગ્રેસના મિત્રો અહીંયા બેઠા છે. જેટલી દેવા એટલી મને દે છે. તમે તપાસ કરજો. જે ડિક્શનરીમાં હોય ને એ વાપરે છે મારા માટે અને જે ડિક્શનરીમાં ન લખાય એ વાપરે છે. અમારા લોકોને અકળામણ થાય સાહેબ આવી ભૂંડી ગાળવા લોકો બોલે છે, અપશબ્દો બોલે છે, આવું સાવ અસંસ્કારી વર્તન કરે છે. તમે કેમ ચૂપ છો? મને પૂછે છે, મારા બધા લોકો પૂછે કે સાહેબ તમે કેમ ચૂપ છો? મને એવો વિચાર આવે કે ઘણીવાર કોઈ ખૂબ આવો બળાપો કાઢે ને, ગુસ્સો કરે, ગાળો બોલે, માથા પછાડે, આવું બધું કરે ને. ઘરમાં નહીં આવું બધું કરતા હોય બધા. પતિ બહાર કંઈક બગડ્યું હોય તો ઘેર આવીને બધું કરે, ઉધામા કરે, એવું બધું કરતા હોય. પણ ઘણીવાર આવો ઉધામા કરે ને પછી એનું મન હળવું શાંત થઈ જાય. મને એમ થાય કે અમારા કોંગ્રેસના મિત્રો આખો દાડો ઉધામા કરે એના કારણે છેલ્લે સાંજે મન શાંત થતું હશે તો એ મારી સદભાવના જ કહેવાય ને ભાઈ. એ મારી એમના માટે સદભાવના કે તમારી પાસે આવો જેટલો ગંદવાડ હોય એ હવે ઓકી જ નાખો, મારા ઉપર નાખો. એના કારણે તમારું મન નિર્મળ થતું હોય, શાંત થતું હોય તો એ પણ મારી તમારા માટે સદભાવના છે. આપ કરો. પણ કોંગ્રેસના મિત્રો યાદ રાખજો, યાદ રાખજો મિત્રો, તમે જેટલો કીચડ વધારે ઉછાળશો ને કમળ એટલું જ વધારે ખીલવાનું છે. તમે જેટલો કીચડ વધારે નાખશો એટલું કમળ વધારે ખીલવાનું છે. આ તમારો કીચડ તમને જ મોંઘો પડવાનો છે. ભાઈઓ બહેનો, આજે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં જાઓ, વિકાસની વાત આવે એટલે ગુજરાતની વાત આવે. ચારે તરફ એમ લોકો કે કાશ અમારું રાજ્ય પણ ગુજરાત જેવું બન્યું હોત તો. ગુજરાતનો કોઈ માનવી બીજા રાજ્યમાં જઈને એમ કે અમારે ત્યાં વીજળી જતી જ નથી તો લોકો માનતા જ નથી. એવું તો હોય કોઈ દાડો કે વીજળી જાય જ નહીં. કોઈ જઈને કહે કે 24 કલાક વીજળી આવે તો બીજાના લોકોને એમ લાગે કે આ તો ક્યાંક ચંદ્રમા પરથી આવ્યો લાગે છે. ભાઈઓ બહેનો, ગુજરાતમાં 24 કલાક વીજળી હોય અને કોક દી 5 મિનિટ ગઈ હોય ને તો આપણે ત્યાં મોટા સમાચાર બની જાય કે મોદી એમ કહે છે કે 24 કલાક વીજળી આપું છું પરંતુ આજે 5 મિનિટ વીજળી ડૂલ થઈ ગઈ હતી, મોદી જવાબ આપે. એવું આવે ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ આવે કે આજે 5 મિનિટ વીજળી ડૂલ થઈ ગઈ હતી. બીજા રાજ્યોમાં શું છે? વીજળી જાય એ સમાચાર જ નથી હોતા, વીજળી આવે ये समाचार हुआ है. पिछले मंगल को आई थी, इस पूरे हफ्ते नहीं आई, पता नहीं अगले हफ्ते वो आएगी कि नहीं आएगी. आज समाचारों है मित्रों.
અરે ગુજરાત એવું રાજ્ય છે જેની પાસે કોલસાની ખાણો નથી, જેની પાસે 12માસી નદીઓ નથી. એ રાજ્ય આજે વીજળીના ઉત્પાદનની અંદર હિન્દુસ્તાનની અંદર સરપ્લસ રાજ્ય થઈ ગયો. અને આ દેશને કોઈને વીજળી જોઈતી હોય તો આજે અમારી પાસે વીજળી આપવાની તાકાત આવી ગઈ. અંધારા કેમ ઉલેચવા એ તમને 60 વર્ષ રાજ કરે આવડ્યું નહીં. અમને ખબર હતી કે અંધારા ઉલેચવા હોય ને તો સાવરણી લઈને અંધારા ન ઉલેચાય, અંધેરા ઉલેચવા હોય તો ધાબળો લઈને રૂમમાં આમ ઠોક્યા કરો એટલે અંધારા ન ઉલેચાય. અરે અંધારા ઉલેચવા હોય તો એક નાનકડો દીવો સળગાવો, અંધારા આપોઆપ ઉલેચાઈ જાય. અમને ખબર પડે છે વિકાસનો દીપ પ્રગટાવીએ તો સમાજ જીવનમાંથી અંધારા દૂર થતા હોય છે. અમે આ વિકાસનો દીપ, આ વિકાસની જ્યોત ગામો ગામ ઘરે ઘરે પ્રગટાવવા માટેનું પ્રણ લઈને નીકળેલા લોકો છે. અમે બીડું ઉઠાવ્યું છે. આજે કુપોષણની સમસ્યા હોય, કુપોષણ સામે લડાઈ ઉપાડી છે. દેશના પ્રધાનમંત્રીને હમણાં ખબર પડી કે આપણા દેશમાં કુપોષણની સમસ્યા છે અને એમણે ભાષણ કર્યું કે એ રાષ્ટ્ર કે લીએ શર્મ કી બાત હૈ. તો આટલા વર્ષ સુધી શું કર્યું તમને કઈ ખબર નહોતી ભાઈ? અમે 2005 થી ખબર પડી, આખા ગુજરાતમાં અભિયાન ઉપાડ્યું છે કે આપણા નાના નાના ભૂલકાઓ એમને પૂરતો આહાર મળે. ગામો ગામ મેં વિનંતી કરી કે ભગવાનનો ભાગ કાઢો, દૂધ આપો, સુવાવડી માતાને સુખડી આપો, ઘરમાંથી ફણગાવેલા મગ બનાવીને આંગણવાડીના બાળકોને ખવડાવી આવો. પુણ્યનું કામ થશે. અને આજે ગુજરાતમાં ઠેર ઠેર લોકો, માતાઓ, બહેનો આ ગરીબના બાળકોને આવું ખવડાવતા થયા છે. કુપોષણ સામે ગુજરાત આખું આજે લડાઈ લડી રહ્યું છે. સમાજ જીવનમાં કંઈક કરવાનું ધારો તો થતું હોય છે. ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે. ગુજરાતની અંદર ગાડીઓના કારખાના આયા, નેનો, અને હવે તો દુનિયાની જેટલી ગાડીઓ હોય તમને આશ્ચર્ય થશે ભાઈઓ. રાજકોટની અંદર ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આપણી કીર્તિ એવડી મોટી છે કે દુનિયાની અંદર, હું બહુ જવાબદારીપૂર્વક બોલું છું, દુનિયાની અંદર એક પણ ગાડી એવી નથી, એક પણ વેહિકલ એવું નથી કે જેમાં એકાદું નાનકડું પણ સ્પેર પાર્ટ રાજકોટમાં બનેલું વપરાતું ના હોય. આપ વિચાર કરો, દુનિયાની પ્રત્યેક ગાડીમાં એકાદ સ્પેર પાર્ટ તો એ જ હોય છે જે ગુજરાતમાં રાજકોટની ધરતી પર હોય છે. એ એક્સપોર્ટ થાય છે અને ગાડીઓ બને છે. ભાઈઓ બહેનો, આપણે આવા નાના નાના સ્પેર પાર્ટ મોકલતા હતા, હવે મારે ગાડીઓ જ મોકલવી છે. ભાઈઓ, સ્પેર પાર્ટ ક્યાં સુધી મોકલ્યા કરીશું? લાખો ગાડીઓ ગુજરાતમાં બનવાની છે, કરોડો લોકોને નોકરી મળવાની છે. મેં વડોદરા જિલ્લાની પાસે એક આદિવાસી બાળકોને ડ્રાઇવિંગ શીખવાડવાની સ્કૂલ ચાલુ કરી. આ પહેલા આદિવાસીઓની સેવા કેવી કરતા હતા? આદિવાસીને વિકાસ કરવાનો એટલે શું કરે? સરકાર જાહેરાત કરે કે અમારા આદિવાસીઓના લાભાર્થે લોન આપી છે. લોન શેની આપે? મરઘાની લોન. મરઘા. અને પાછા સમજાવે કે તમે 5 મરઘાની લોન લો, એ મરઘાના ઈંડા થશે, ઈંડામાંથી આટલા મરઘા થશે, એ મરઘામાંથી પાછા આટલા ઈંડા થશે, એમાંથી પાછા આટલા મરઘા થશે, આટલા મરઘા વેચો એટલે આટલા રૂપિયા આવશે, આટલા ઈંડા વેચો એટલે આટલા રૂપિયા આવશે, 6 મહિનામાં આમ થશે, 12 મહિનામાં આમ થશે, અને 2 વર્ષમાં તો તમારું પાકું ઘર બની જશે. પેલો આદિવાસીના મોંમાં પાણી છૂટે. વાહ, 5 મરઘાની લોન લઈએ, 5 મરઘા લઈએ, આપણું તો ઘર 2 વર્ષમાં પાક્કું બની જશે. એટલે બિચારો 5 મરઘા લઈને ઘેર જાય, દેવું કરે, લોન લે, અને રાહ જોતો હોય ચલો હવે કંઈક સારો દાડો આવશે, હવે કંઈ ઈંડા બિંડા થશે. અઠવાડિયું ન થયું હોય
અને લાલ લાઈટ વાળી ગાડીવાળા સાહેબ આવી જાય, આઈને કે આજે રાત્રે રોકાવાનો છું. પતી ગયું. રાત્રે રોકાય એટલે શું થાય? એક મરઘો પૂરો. બીજા અઠવાડિયે બીજા સાહેબ આવે, કહો હો બહુ સારું છે હમણાં તો તમારું. એટલે પેલો પાછો પોલ ફોલ થઈ જાય ને મહેમાન હાચવે ને પછી બીજો મરઘો થાય. 2-3 મહિનામાં તો 5 મરઘા પૂરા થઈ જાય અને મારો આદિવાસી દેવાના ડુંગરમાં ડૂબી જાય. આ જ ધંધા ચાલતા હતા મિત્રો. બરબાદીનો આ જ રસ્તો હતો. અમે એને જીપ લેવા માટેના લોન આપીએ, ટ્રક લેવા માટેની લોન આપીએ, જેસીબી લેવા માટેની લોન આપીએ, એને ઘરમાં ગાય ભેંસ લાવી હોય તેના માટે લોન આપીએ, એને દીકરાઓને વિદેશમાં ભણવા મોકલવા હોય તો એની લોન આપીએ. આજે આદિવાસી દીકરાઓ ચીનની અંદર મેડિકલ કોલેજમાં ભણે છે. ભાઈઓ, આ વિચાર કરો. પાયલોટની ટ્રેનિંગ માટે આદિવાસી દીકરાઓ કેનેડામાં ભણી રહ્યા છે. સરકારે એમને લોન આપી છે, મદદ કરી છે. અરે વડોદરા પાસે મેં એક ડ્રાઇવિંગ શીખવાડવાની સ્કૂલ ચાલુ કરી મારુતિ સાથે મળીને. અને આજે ગુજરાતના મોટા મોટા લોકો ડ્રાઈવર જોઈતો હોય ને તો આદિવાસી છોકરો પસંદ કરે છે. અને એ પણ વાઘોડિયા પાસે અમે જે સ્કૂલ ચાલુ કરી છે ને એમાં પાસ થયેલો જોઈએ. એકવાર ત્યાંમાં પાસ થયેલો માણસ મળ્યો હોય ને તો સાહેબો એમ કહે છે પછી અમે ગાડીમાં સુઈ જઈએ, અમને ચિંતા જ ના હોય, એ ડ્રાઈવર અમને પાર કરાવી દે, કોઈ દી જોખમ ન થાય. આ મારા આદિવાસીઓની કમાલ મેં કરવા માંડી છે. બદલ કેમ આવે, પરિવર્તન કેવી રીતે લવાય, આદિવાસીના જીવનની જિંદગીમાં રોનક કેવી રીતે લવાય, એના માટે મેં મથામણ આદરી છે. શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાઈઓ બહેનો, એના કારણે દેશ અને દુનિયામાં તમે વિકાસ બોલો તો લોકો ગુજરાત બોલે, તમે ગુજરાત બોલો તો લોકો વિકાસ બોલે. તમે ક્યાંય ફરવા હરવા ગયા હોય, હરિદ્વાર ઋષિકેશ ગયા હોય, કંઈક જયપુર ઉદયપુર જોવા ગયા હો, કંઈ ઇન્દોર બાજુ ગયા હો, જામમાં ગયા હોય, અને કોઈ મળે ને ખબર પડે કે તમે ગુજરાતના છો તો તમારો હાથ પકડે, છોડે નહીં સાહેબ. જાણે આમ કરંટ આવતો હોય ને એમ હાથ પકડી રાખે. ગુજરાતના છો આમ પકડી રાખે. એની આંખમાં અમી દેખાય, ગુજરાત વાહ વાહી થાય. ભાઈઓ બહેનો, આ વિકાસ થયો છે શેના કારણે? આટલો મોટો પરિવર્તન આ 10 વર્ષમાં આવ્યું કેવી રીતે? કોઈને લાગે મુખ્યમંત્રીના કારણે આવ્યું, કોઈને લાગે કલેક્ટરના કારણે આવ્યું, કોઈને લાગે મામલતદારના કારણે આવ્યું, કોઈને લાગે તલાટીના કારણે આવ્યું. અલગ અલગ લોકોને અલગ અલગ કારણ દેખાતા હશે, પણ ભાઈઓ બહેનો, ગુજરાતનો આ વિકાસ થયો છે એનું કારણ આ મારા 6 કરોડ ગુજરાતી ભાઈઓ બહેનો છે. આપના કારણે આવ્યું છે. આપે એક નવતર શક્તિ બતાવી છે. આખી દુનિયાને તમે રસ્તો બતાવ્યો છે. કેટલાક લોકોને આંખે અંધાપો આવ્યો છે, એ રસ્તો એમને દેખાતો નથી. આખા દેશના બીજા લોકોને એ રસ્તો દેખાય એટલા માટે મેં ઉપવાસનું આંદોલન આરંભ્યું છે. 29 જિલ્લા મેં પૂરા કર્યા છે મહાનગરો સાથે. થોડા દિવસમાં મારા 33 ઉપવાસ, અને અમદાવાદમાં પહેલા 3 દિવસે કર્યા તેમ કુલ 36 ઉપવાસનું અભિયાન પૂરું થવાનું છે. છેલ્લે માં અંબાના સાનિધ્યમાં આ મારા આખરી ઉપવાસનો કાર્યક્રમ અંબાજીમાં હું કરવાનો છું. ભાઈઓ બહેનો, આ ઉપવાસના અભિયાનમાં મારે દુનિયાને કહેવું હતું કે ગુજરાતની જે પ્રગતિ થઈ છે એના મૂળમાં જો કોઈ તાકાત હોય તો ગુજરાતની એકતા, ગુજરાતની શાંતિ, ગુજરાતનો ભાઈચારો, આ સદભાવનાને કારણે જ આજે ગુજરાતની પ્રગતિ થઈ છે. નહીં તો પહેલા શું હતું ભાઈઓ? આદિવાસીઓના સવર્ણો જોડે ધીંગાણા ચાલતા હોય, સવર્ણો આદિવાસીઓ જોડે ધીંગાણા કરતા હોય, આદિવાસીઓની અંદર પણ અંદર ખટરાક ચાલતો હોય, આને મારે પેલો પેલાને મારે, એક ગામ બીજા ગામ પર ચઢાઈ કરે,
હિન્દુ મુસલમાન જોડે લડે, મુસલમાન હિન્દુ જોડે લડે. આજ બધું ચાલતું હતું. એકબીજાના માથા વાળવાના, જિંદગી બરબાદ કરવાની આજ ખેલ ચાલતા હતા. કારણ ભૂતકાળમાં રાજકારણીઓનો એક જ નિયમ હતો, ભાગલા પાડો, રાજ કરો. એમનો મંત્ર હતો ભાગલા પાડો, રાજ કરો. અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ. અમે બધાને સાથે રાખવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, જ્યાં જ્યાં આ પ્રકારના તોફાનો, ઝઘડા ચાલ્યા છે, એની ક્યારે પ્રગતિ નથી થઈ, બરબાદી થઈ છે. ગુજરાતે બધું ત્યજી દીધું, આ ગુજરાત આગળ વધવા માંડ્યું. નહીં તો પહેલા છાસ વારે કરફ્યુ બોલો, આપણું દાહોદ પણ બાકાત નહોતું. અહીંયા હુલ્લડો થતા હતા, અહીંયા હુલ્લડો થાય, ગલ્લા બળે, દુકાનો બળે, ચક્કા ચાલે, કરફ્યુ આવે અને એકબીજા માટે ઉચાટ, એવો જ અવસ્થા. અમદાવાદ જવું હોય તો ફોન કરીને પૂછવું પડે કે કરફ્યુ તો નથી ને, ક્યાંય કયા ખૂણામાં જવું તો જવાય નહીં, એવી ચિંતા. ભાઈઓ બહેનો, આ ગુજરાતની દશા એવી હતી કે બાળક જન્મે તો મમ્મી પપ્પા બોલતા ના આવડે, પણ કરફ્યુ બોલતા આવડતું હતું. એને કરફ્યુની પહેલા ખબર પડતી હતી. પોતાના કાકા મામાને ઓળખે નહીં, પણ પોલીસ અંકલને ઓળખતો હોય. કારણ ઘરની બહાર, મોહલ્લાની બહાર, સોસાયટીની બહાર પોલીસ વાળો દંડો લઈને ઉભો જ હોય. 12 મહિના ચાલતું હતું. આજે 10 વર્ષ થઈ ગયા ભાઈઓ, ગુજરાતમાં કરફ્યુનું નામો નિશાન નથી, હુલ્લડો નથી, મારામારી નથી, રિક્ષાઓ નથી બળતી, ગલ્લાઓ નથી બળતા, દુકાનો નથી બળતી, ચક્કુ નથી ચાલતા. સુખ શાંતિ અને ભાઈચારાથી આપણે પ્રેમથી બધા જીવીએ છીએ. આ કામ અમે કરી બતાવ્યું છે. અને આ એકતા, શાંતિ, ભાઈચારો, એના કારણે વિકાસ થયો છે. બધાને ખબર પડી છે કે ભલું કરવું હશે તો વિકાસ એક જ ઉપાય છે. અને બધાને વિકાસના રસ્તે ચાલવું હશે તો શાંતિ, એકતા અને ભાઈચારો, આ સદભાવનાનો માર્ગ લેવો પડશે. આજે આખા દેશમાં એક પરંપરા ઉભી થઈ છે. જે લોકો પોતાના રાજ્યની અંદર કંઈ કહેવા માંગે તો શું કહે છે? હમણાં પંજાબમાં ચૂંટણી હતી. પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસે જેમને મુખ્યમંત્રી પદ માટે જાહેર કર્યા હતા, એ કોંગ્રેસના નેતા ભાષણ કરતા હતા. ભાષણમાં એમણે કહ્યું, ચૂંટણી સભામાં એમણે કહ્યું કે જો પંજાબના લોકો કોંગ્રેસને જીતાડશે તો પંજાબને અમે ગુજરાતની જેમ આગળ વધારીશું, મોદી મોડેલ પર અમે કામ કરીશું. કોંગ્રેસના લોકોને પણ પંજાબમાં એમ કહેવું પડે છે કે અમે મોદી મોડેલ પર કામ કરીશું. શીલા દીક્ષિત, દિલ્હીના મુખ્यमंत्री, टीवी पर एम कि गुजरात में तो मोदी जी ने विकास किया है, तभी तो बार बार चुन करके आते हैं कांग्रेसના મુખ્યમંત્રી કે. અરે અહીંયા કોંગ્રેસના લોકો છાપું બહાર પાડે તો ગમે કે ન ગમે, સત્ય છાપરે ચડીને પોકારતું હોય જેમ એમના છાપામાં છપાઈ જાય કે ભાઈ મોદીએ તો વિકાસ કર્યો છે. બધાને વાત કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ગુજરાતને મોડેલ તરીકે સ્વીકારવું પડે એ પરિસ્થિતિ પેદા થઈ છે. ભાઈઓ બહેનો, જે લોકો મોડેલ તરીકે સ્વીકાર કરવા માંગે છે એમને મારે એક જ સલાહ આપવી છે કે માત્ર તમે ગુજરાતની યોજનાઓ ઉઠાવશો એટલે પ્રગતિ થશે એવી ગેરંટી નથી. તમે જ્યાં સુધી એકતા, શાંતિ, ભાઈચારાનો રસ્તો નહીં અપનાવો, વોટ બેંકની રાજનીતિથી મુક્તિ નહીં મેળવો, વિકાસની રાજનીતિનો રસ્તો નહીં અપનાવો, જન જનને જોડવાનું કામ નહીં કરો, ત્યાં સુધી માત્ર ગુજરાતની નકલ કરીને તમે કાંઈ કરી શકવાના નથી. એટલા માટે હું આ ઉપવાસના યજ્ઞ દ્વારા સમગ્ર હિન્દુસ્તાનને ઢંઢોળવા માંગુ છું કે ભાઈ, આ દેશને હવે 21મી સદીમાં વિશ્વની સદી બનાવી હશે તો ઉપાય આ જ છે. વિકાસ કરવો પડશે, નવજવાનોને અવસર આપવો પડશે, રોજગાર આપવો પડશે, મોંઘવારીમાંથી મુક્તિ કરાવવી પડશે. ભાઈઓ બહેનો, આ અભિયાન નિમિત્તે આજે હજારો લોકો મારી સાથે ઉપવાસમાં જોડાયા છે. જે લોકો ઉપવાસમાં જોડાયા છે એમનો હું આભાર માનું છું, એમને વંદન કરું છું.
પણ જ્યારે મેં આ કાર્યક્રમ માથે લીધો હતો ત્યારે તો મેં એકલો ઉપવાસ કરી જેવી જાહેરાત કરી હતી. લોકો મારી સાથે ઉપવાસ કરે એવું મેં કહ્યું નહોતું, પણ આપનો પ્રેમ અને લાગણી એના કારણે આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં લોકો ઉપવાસમાં મારી સાથે જોડાયા છે. જે ભાઈઓ બહેનો ઉપવાસમાં જોડાયા છે, આપે જે તપશ્ચર્યા કરી છે, હું આપને ભરોસો આપું છું કે હું આપનું તપ ક્યારેય એળે નહીં જવા દઉં. વ્યાજ સાથે ચૂકતે કરીશ આપને કહું છું. કારણ મારે વિકાસનો જ મારો માર્ગ છે. એક જ મારો મંત્ર છે, એક જ મારો માર્ગ છે, એક જ મારો રસ્તો છે, એક જ મારું લક્ષ્ય છે, એક જ મારી મંજિલ છે. વિકાસ, વિકાસ અને વિકાસ. ભાઈઓ બહેનો, હું અહીંયા પારણા કરતો નથી અને એના કારણે જે ઉપવાસમાં બેઠેલા છે એમની સાથે નાના નાના ભૂલકાઓ પણ ઉપવાસ કરે છે. અને મારો અનુભવ આવ્યો કેટલાક જિલ્લાઓમાં કે પછી એ બાળકોએ હઠ લીધી કે સાહેબે ઉપવાસ છોડ્યો નથી, પારણા નથી કર્યા, અમે પણ કંઈ ખાઈશું નહીં. ઘરે ગયા પછી પણ કંઈ ખાય નહીં. તો મારી આપ સૌને વિનંતી છે કે મારા ઉપવાસ તો આવતીકાલે સવારે પૂરા થવાના છે, પણ આપ મહેરબાની કરીને આ કાર્યક્રમ પૂરો થયા પછી આપના ઘરે જઈને પરિવારજનો સાથે પારણા કરી લેજો. નાના નાના ભૂલકાઓએ પારણા ઉપવાસ કર્યો હોય એમને મારા વતી કહેજો કે એ પણ સાંજે આપની સાથે નિરાતે જમીને આ ઉપવાસના પારણા કરે. મારું વ્રત એવું છે કે જેના કારણે મારા પારણા તો આવતીકાલે થશે, પરંતુ આપે આજે લાગણી બતાવી છે, એ લાગણી મારે માટે એક શક્તિ છે. અને ભાઈઓ બહેનો, જ્યારે હું વિકાસની વાત કરું છું ત્યારે અને વિકાસની વાત લઈને આજે દાહોદની ધરતી પર આવ્યો છું ત્યારે આજે દાહોદ જિલ્લામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે, ભૂતકાળમાં કોઈ જિલ્લાને 1 કરોડ રૂપિયા મળે ને તો મહિનાઓ સુધી હારતોરા ચાલતા હતા. હારતોરા કે આપણને જિલ્લામાં 1 કરોડ રૂપિયા આયા, જિલ્લામાં 1 કરોડ રૂપિયા આયા. છાપામાં પહેલા પાના ઉપર ચમકે કે દાહોદ જિલ્લાની અંદર 1 કરોડ રૂપિયા આયા. આવું ભૂતકાળમાં હતું. ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં તમે કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર કોઈ પણ દિશામાં જાઓ, તમને દરેક ઠેકાણે વિકાસનું કોઈ ને કોઈ કામ જોવા મળશે. ક્યાંક રસ્તો બનતો હશે, ક્યાંક પુલ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક પાઇપલાઇનનું કામ ચાલતું હશે, ક્યાંક કૂવો ખોદાતો હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક હોસ્પિટલ બનતી હશે, ક્યાંક થાંભલા નખાતા હશે. વિકાસનું કોઈ ને કોઈ કામ તમને જોવા મળતું હશે. આ વર્ષ દરમિયાન સરકારે જે ભૂતકાળમાં જાહેર કરી તેના નિમિત્તેના લગભગ 1212 કરોડના કામ ચાલુ છે.